નમસ્કાર દોસ્તો, યુનિટ 2નો એક એવો ક્વેશ્ચન જે ડિફરન્શિએશનની એક એપ્લિકેશન કહી શકાય અને જો તમારે કેલ્ક્યુલસમાં આગળ એન્જિનિયરિંગ ફિલ્ડમાં કામ કરવાનું જ હોય તો એવું કહી શકાય દોસ્તો કે તમારા જીવનમાં તમારી જન્મ આપનારીમાં તમે ફિલ્મ જોવો છો એ સિનેમા અને કેલ્ક્યુલસમાં આગળ ચાલવાવાળી મેક્સિમા અને મિનિમા આ તમારે વારંવાર ઉપયોગમાં આવશે. So how to find maximum and minimum of a given function with the help of differentiation? આ પણ એક એવો ક્વેશ્ચન છે જે અવારનવાર પૂછાતો હોય છે યુનિટ 2 ડિફરન્શિએશનમાંથી. તો તમને એક ફંક્શન આપેલું હશે, એનું ફર્સ્ટ ડેરિવેટિવ, એનું સેકન્ડ ડેરિવેટિવ. ફર્સ્ટ ડેરિવેટિવને 0 સાથે ઇક્વેટ કરીને ક્રિટિકલ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરો. એ પોઈન્ટને તમારા એફ ડેશ એક્સ ડબલ ડેશ એટલે કે સેકન્ડ ડેરિવેટિવમાં મૂકીને ચેક કરો. કોઈ એક જગ્યાએ નેગેટિવ વેલ્યુ થશે, કોઈક એક જગ્યાએ પોઝિટિવ વેલ્યુ થશે. જો આ એક્ઝિસ્ટ થાય તો જ્યાં નેગેટિવ હતું એ વેલ્યુ આગળ તમારું ફંક્શન મેક્સિમમ થશે અને જ્યાં પોઝિટિવ હતું એ ફંક્શન આગળ તમારી વેલ્યુ મિનિમમ થશે. એટલે કે જ્યાં નાનું છે ત્યાં મોટું, જ્યાં મોટું છે ત્યાં નાનું, યાદ રાખવાની ટેકનિક. તો એક એક્ઝામ્પલ જોઈએ. fx ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ માઇનસ 3x પ્લસ 4 ફાઇન્ડ મેક્સિમમ એન્ડ મિનિમમ ઓફ અ ગિવન ફંક્શન. આપેલ વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો. સ્ટેપ નંબર 1, જેમ મેં કીધું, આનું ફર્સ્ટ ડેરિવેટિવ એફ ડેશ એક્સ શોધો. તો એક્સ ક્યુબનું ડેરિવેટિવ શું થશે દોસ્તો? 3x સ્ક્વેર માઇનસ 3xનું થશે 1 પ્લસ 4નું થશે 0. સ્ટેપ નંબર 2, એનું સેકન્ડ ડેરિવેટિવ એટલે કે એફ ડબલ ડેશ એક્સ શોધો. બે કુદીને આગળ આવશે એટલે 3 2 6, કોન્સ્ટન્ટનું 0. હવે આ એફ ડેશ એક્સને 0 સાથે ઇક્વેટ કરો, એટલે કે આ જે વેલ્યુ તમે શોધી હતી એને 0 સાથે ઇક્વેટ કરો તો તમારું એક ઇક્વેશન બનશે 3x સ્ક્વેર માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0. અહીંથી જુઓ દોસ્તો, 3 વડે ડિવાઈડ કરી દો અને અંદર શું બચશે? એક્સ સ્ક્વેર માઇનસ 1. આ તમારા 7th 8th સ્ટાન્ડર્ડનું ફોર્મ્યુલા છે. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એના ફેક્ટર શું થશે? that is simply x minus 1 x plus 1. એટલે કે કાં તો xની વેલ્યુ -1 થશે કાં તો xની વેલ્યુ +1 થશે. એટલે કે તમને xની બે પોસિબલ વેલ્યુ a અને b મળી ગઈ. મેં હમણાં જ કહ્યું કે જે વેલ્યુ તમને મળે એ તમારા ક્રિટિકલ પોઈન્ટ્સ કહેવાય. હવે આગળની વેલ્યુ એટલે કે આગળનો સ્ટેપ, a અને b શોધ્યા પછી તમારી આ a અને b એટલે કે જે વેલ્યુ આવી હતી એને સેકન્ડ ડેરિવેટિવમાં તમારે મૂકીને ચેક કરવાની છે. તો પહેલાં આપણે એક્સ ઇક્વલ્સ ટુ -1 માટે ચેક કરીએ તો એફ ડબલ ડેશ -1ની વેલ્યુ, તો આમાં એક્સની જગ્યાએ -1 મૂકશો તો 6 ઇન્ટુ -1 દેટ ઇઝ -6. -6 એટલે કેવું થયું દોસ્તો? લેસ દેન 0. એનો મતલબ કે આ વેલ્યુ આગળ તમારા ફંક્શનની વેલ્યુ કેવી છે? મેક્સિમમ છે. તો એક્સ ઇક્વલ્સ ટુ -1 મૂકતા એફ ઓફ -1ની વેલ્યુ કેવી થશે? મેક્સિમમ. અને મેક્સિમમ વેલ્યુ કેટલી થશે? તો તમારા ઓરિજિનલ ફંક્શનમાં જ્યાં પણ એક્સ દેખાય ત્યાં -1 મૂકી દો. એટલે કે -1નો ક્યુબ -1 પ્લસ 4. સો વોટ આઈ લેફ્ટ? -1 -+3 +4. 4 ને 3 7, 7માંથી 1 ગયા તો જવાબ બચ્યો 6. એટલે કે આ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 6 છે. આનાથી વધારે વેલ્યુ અસ્તિત્વમાં નથી. નાવ સેકન્ડ પાર્ટ, એક્સ ઇક્વલ્સ ટુ 1 મૂકીને ચેક કરો. એટલે કે તમારા એફ ડબલ ડેશની અંદર જ્યાં પણ તમને એક્સ દેખાય ત્યાં 1 મૂકશો તો 6 ઇન્ટુ 1 આન્સર આવ્યો 6 વિચ ઇઝ ગ્રેટર દેન 0. મેં હમણાં જ કહ્યું હતું કે એક વેલ્યુ નેગેટિવ હશે, એક વેલ્યુ પોઝિટિવ હશે. એનો મતલબ એ વેલ્યુ આગળ તમારા ફંક્શનની વેલ્યુ કેવી છે દોસ્તો? મિનિમમ છે. એટલે કે એફ ઓફ 1ની વેલ્યુ તમારી કેવી છે? મિનિમમ છે. અને એફ ઓફ 1 તમારે શોધવું છે. એટલે કે આની અંદર જ્યાં પણ એક્સ દેખાય ત્યાં તમારે 1 મૂકી દેવાનો છે. એટલે કે 1નો ક્યુબ 3 ઇન્ટુ 1 પ્લસ 4. એટલે કે 1 -3 વત્તા 4, 4 ને 1 5, 5માંથી 3 ગયા તો કેટલા બચ્યા દોસ્તો? 2. ઇન શોર્ટ, આ ફંક્શનની રેન્જ તમે સમજી શકો છો દોસ્તો 2 થી 6ની વચ્ચે થઈ. એટલે કે આ ફંક્શન આટલાની વચ્ચે જ છે એવું હું
ડિફરન્શિએશનના એપ્લિકેશનથી કહી શકું છું. એટલે કે આ ફંક્શન 2થી નાનું નહીં થાય અને આ ફંક્શન 6 કરતાં મોટું નહીં થાય. That means your minimum value is 2 and your maximum value is 6. આના રિલેટેડ ટ્યુટોરિયલના અને મારા કોન્સેપ્ટનો વિડીયો ઓલરેડી પોસ્ટ કરેલો છે દોસ્તો. દરેકને મારી રિક્વેસ્ટ છે એને ખાસ જોઈ લેજો. ઇટ વિલ બી મોર હેલ્પફુલ ટુ યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.